કચ્છમાં લૂંટનો ફરિયાદી જ આખરે આરોપી નીકળ્યો છે। કચ્છમાં લૂંટની ઘટનામાં ફરિયાદી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ફરિયાદીએ ખોટી લૂંટની ઘટના ઉપજાવી હોવાનો ખુલાસો પોલીસે કર્યો। અંજારના મેઘપર નજીક 7 લાખની લૂંટની નોંધાઈ હતી ફરિયાદ। 2 બાઇક સવારે 2 વ્હીલરની ડેકીમાંથી લૂંટ કર્યાની ફરિયાદ પોલીસને મળી। પોલીસે સીસીટીવીના ફૂટેજની તપાસ કરતા મામલો ખુલ્યો છે। આરોપીએ રૂપિયા લઈ લીધા અને પછી લૂંટ થયાનો ખોટો આરોપ લગાવ્યો। પોલીસે તમામ મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે। જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દાયરામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી।